અમરેલીના બગસરા ચલાળામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની સભામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। મોંઘવારીને લઈને ભાજપને આડે હાથ લેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલીના લોકસભાના ઉમેદવારની સભામાં ચલાળા તીનબત્તી ચોકમાં જગ્યા ટૂંકી પડી હતી। અમરેલી લોકસભા ચૂંટણીનો જંગ ખરેખરનો જામ્યો છે। આક્ષેપ પ્રતિ આક્ષેપો સાથે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સભાઓ ગજવી રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે સાંજે 9 કલાકે ચલાળાના તીનબત્તી ચોક ખાતે જાહેર સભા ગજવતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં મોંઘવારીએ માંજા મૂકી છે, ખેડૂતો પરેશાન છે, ત્યારે હવે પરિવર્તનની જરૂર છે। લોકોને ગેસના બાટલાની પગે લાગીને કપાસને દીવો કરીને મતદાન કરવા જણાવ્યું હતું। સાથે મનીષ ભંડેરીએ પણ કહ્યું હતું કે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરે છે, પરંતુ ખેડૂતોના 13,000 રૂપિયા માફ નથી કરી શકતા। ત્યારે અમરેલી લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ અને આશીર્વાદ પણ મળી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। હા સાહેબ, કેવું લાગે છે સૌરાષ્ટ્રના પ્રવાસમાં? ને ગુજરાતમાં અને દેશની અંદર જે લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષની જે તૈયારી છે અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર જે રહી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરી રહ્યા છે, એમાં લગભગ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર ને જ્યાં હું ફર્યો એ વિસ્તારની અંદર જેનીબેન માટે લોકોની લાગણી ભાવના, એના માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રપંચ એની સામે ટકી નહીં શકે। બીજી વાત એ કે કોંગ્રેસ પક્ષ છે એને હરાવવા નથી નીકળી। કોંગ્રેસ પક્ષ છે ને લોકોના દિલ જીતવા નીકળી છે। લોકોના દિલમાં પડેલી વાત 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે લોકોએ પરેશાની ભોગવી છે એ ચહેરા ઉપર અમને દેખાય છે। અમે તો કોઈના આંસુ લૂસવા માટે નીકળ્યા છીએ અને અમે તક મળે એમાં જેનીબેન અમારું કોંગ્રેસ પક્ષનું પ્રતીક છે, જે સર્વથા યથાર્થ રીતે પાર્ટીએ પસંદ કર્યું છે। એના માટે અમે ઉમેદવાર ઉપર પણ એટલો ગૌરવ અનુભવી છે અને લોકોમાં અમને એક દેખાય છે આંખમાં કે આ ઉમેદવાર અમારા માટે કંઈક કરશે, સંસદમાં બેસશે કે સંસદની અંદર બહાર બેસશે। આ બેને જિલ્લા પંચાયત અમરેલીની અંદર એક કૌતુક અને એને કામગીરી બતાવેલી છે। એને હૃદય સાથે અને આ સંવેદનાથી આ જિલ્લાને જોવાનો નજરિયો છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો। એ નેતૃત્વ અમરેલી જિલ્લાને મળી રહ્યું છે અને એવા સમયે આપણા સૌના માટે ગૌરવની વાત છે ને, પર્ટિક્યુલર કોંગ્રેસ પક્ષની વાત માટે 26 પાર 5 લાખ પારની વાત એ તો એના શબ્દો છે, એને કોઈ રોકી શકતું નથી। 182 લેવાની વાત કરી હતી, એ પહેલાં એને બિહારની અંદર કેટલો ફિગર કીધો હતો, મહારાષ્ટ્રની અંદર કેટલો ફિગર કીધો હતો, પશ્ચિમ બંગાળની અંદર કીધું હતું કે 175 ઉપર આવશે, એની બદલીમાં 100ની અંદર આવી। એ પબ્લિકની સામે એની નિષ્ફળતા છુપાવવા માટે અને એક માટલું ફોડીને અમને મેં વાત કરીને માટલું ફોડવાનું, તમે લોકો એની ચર્ચા કરી રાખો ને ઠીકરા વીણે રાખો, આ ભારતીય જનતા પાર્ટીની એક માનસિકતા છે। પરંતુ 10 વર્ષમાં એના કરેલા કામો અને કીધેલી વાતો એક પણ વાત દોહરાતી નથી। અત્યારે બહુત હુઆ કિસાન પર વાર, बहुत हुआ महिला पर अत्याचार, बहुत हुआ युवान बेरोजगार, આ મુદ્દાઓ ક્યાં ગયા? વર્ષે 2 કરોડને રોજગારી આપી, ગંગાને ચોખ્ખી કરવી, બહારથી કાળું નાણું લાવીને 15 લાખ રૂપિયા આપવા, 100ને સ્માર્ટ સિટી બનાવવા, પછી બીજી ટાઈમમાં આવ્યા હતા કે 1 લાખ ગામડા સ્માર્ટ બનાવવા। આ જે બાબત છે જે એ બાબતોના કોઈ પણ મુદ્દાની ચર્ચા આ 2024ની ચૂંટણીમાં નથી થતા। અને બીજી એક વાત કહું, 2014ની લોકસભાની ચૂંટણીમાં એના એજન્ડા, 2019ની ચૂંટણીના એજન્ડા અને 2024ની ચૂંટણીના એજન્ડામાં સનાન સૂતકનો સંબંધ નથી। એટલે મુદ્દો એ છે કે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કોંગ્રેસના છે, એનો પ્રચાર રોકવાનું કામ જે અમરેલીમાં થઈ રહ્યું છે એનાથી મોટી લોકશાહીનું કલંક બીજું કંઈ ન કહેવાય। અને નિષ્ફળતા માટે ભારતીય જનતા પાર્ટીની મન મનાવી લીધું છે। બાકી નહીંતર અમારા સુરતના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવાના ત્રાગા કરે, એક પણ ઉમેદવાર નહીં। એનો મતલબ શું કે લોકશાહીનું ગળું ટોપો દેવાની વાત આ દેશમાં થઈ રહી છે, એ 140 કરોડની જનતા ક્યારેય માફ નહીં કરે। કેટલી બેઠકનો આશાવાદ? નંબર અને ફિગરમાં ભારતીય જનતા પાર્ટીની ચાલ અને એની કોપી એમ નહીં કરીએ, પરંતુ એક વિશ્વાસથી કહું, જનતા જનાર્દન ઉપર અમને આ વખતે પૂર્ણ ભરોસો છે કે આ વખતે જનતાને ભારતીય જનતા પાર્ટીને એને હદબાર કરવાની છે અને કોંગ્રેસના એક પ્રતીકને મતપેટીની અંદર કંડારશે અને દેશની અંદર રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનશે અને દેશની અંદર જે બેઝિક પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે। શું કહે છે વિધાનસભાનો પ્રવાસ? આજે ધારી બગસરા અને ચલાળા વિધાનસભા આખીનો પ્રવાસ હતો
ખૂબ બધો સહકાર અને પ્રેમ જોવા મળ્યો. લોકોનો પ્રતિસાદ ખૂબ સારો હતો. આવનારા સમયમાં જે 26માંથી 26ના સપના જોવે છે એની બ્રેક લગાવવાની શરૂઆત જે અમરેલી થવાની છે, એમાં અવ્વલ નંબરે ધારી બગસરા અને ચલાળાની સીટ આખી રહેવાની છે, એમાં મને આજે પ્રવાસ કર્યા પછી કોઈ શંકાને સ્થાન નથી લાગતું. બેન, હવે લોકો તમારો પ્રચાર પણ અટકાવી રહ્યા છે. અમરેલીની કાલની જે ઘટના બની જયસિંહપરાની, શું કહેશો? મેં કીધું એમ કે જે આ ફુગ્ગો છે એ ધીમે ધીમે ફૂટી રહ્યો છે, કાં તો હવા જઈ રહી છે. કારણ કે જો તમને 5 લાખ નહીં, પણ ઉમેદવારે સામેનો ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમણે તો એવું કીધું કે હું 5 લાખ નહીં 6 લાખની લીડથી અમરેલી લોકસભાની સીટ જીતીશ. તો જો તમે 6 લાખની લીડથી જીતવાના હોય તો આ બધા પ્રપંચો કરવા, કાવતરા કરવાના મતલબ શું છે? તમે જ્યાં જ્યાં સભાઓ હોય છે ત્યાં પબ્લિકને રોકવાના પ્રયત્નો કરો છો, જે આવે છે એને ધમકાવવાના પ્રયત્નો કરો છો. જે પ્રમાણે તમે અત્યારે રીતસરની ગુંડાગીરી અમરેલીમાં શરૂ કરી દીધી છે એ સૂચવે છે કે તમે હાર ભાળી ગયા છો. અને હું અહીંયાથી તમારા માધ્યમથી એમને કહેવા પણ માંગુ છું કે તમારી હાર નિશ્ચિત છે.